હારીજ આંબેડકર વાસની મહિલાઓએ પાણી મામલે પાલિકા કેમ્પસમાં કપડાં ધોઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો। પાલિકા સત્તાધીશો દલિત સમાજના વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા હોવાના આક્ષેપ ઉઠ્યા। પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। હારીજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરની કન્યા શાળા પાસે આવેલ દલિત સમાજની વસ્તી ધરાવતા આંબેડકર વાસ પ્રત્યે પાણી મામલે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ વચ્ચે વિસ્તારની મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કરવા પાલિકા કેમ્પસ ખાતે જઈ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર પાસે જ કપડાં ધોઈ પાણી મામલે અનોખો વિરોધ પ્રદર્શિત કરી આંબેડકર વાસમાં પૂરતા પ્રમાણમાં અને નિયમિતપણે પાણીનો જથ્થો ઉપલબ્ધ બને તેવી ઉગ્ર માંગ કરી હતી। જો કે પાલિકા ખાતે અનોખો વિરોધ પ્રદર્શિત કરવા આવેલી મહિલાઓના ટોળા સમયે પાલિકા કેમ્પસમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓએ નગરસેવકો હાજર ન હોય મહિલાઓએ રોષ ભરાઈ હતી। આ બાબતે કન્યા શાળા પાસેના આંબેડકર વાસમાં રહેતી મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી અમારા વિસ્તારમાં પૂરતું પાણી આવતું નથી। આ બાબતે અનેક રજૂઆતો નગરપાલિકા સમક્ષ કરવા છતાં નગરપાલિકા સત્તાધીશો આ દલિત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવતી નથી। તો બીજી તરફ શહેરના મિનરલ પ્લાન્ટ પર 24 કલાક પાણી આવતું હોવાના આક્ષેપ કરી પોતાના વિસ્તારમાં સર્જાયેલ પાણીની સમસ્યાના નિવારણ માટે ના છૂટકે તેઓએ પાલિકા કેમ્પસમાં આવી પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર પાસે કપડાં ધોવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું। જો શહેરના આંબેડકર વાસમાં પાણીની સમસ્યાનું પાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા વિરુદ્ધ વિસ્તારના તમામ લોકોને સાથે રાખીને જલદ કાર્યક્રમો આપવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી હતી। નગરપાલિકાવાળા ટેન્કર મોકલો તો નગરપાલિકાવાળા બધાને માટે મોકલે કે અમુક 4-5 જણા માટે જ મોકલે? તમારા વિસ્તારમાં ટેન્કરનું પાણી આવે છે પણ અમુક ઘરોમાં ચાલવામાં આવે, પૂરા વિસ્તારમાં નથી પાણી ઘરે આવે એમાં ટાળવામાં આવે। અને કેટલા ટાઈમે ટેન્કર કેટલા ટાઈમે આવે છે? એક ટાઈમનું કોઈ ખબર ના હોય, અમુક લોકો પાઇપો મોટી મોટી ઘરે ભરી લે એટલે પૂરા વિસ્તારમાં પાણી ટેન્કર આવતું નથી, પહોંચતું જ નથી। એટલે કેટલા સમયથી આ સમસ્યા છે? 7 મહિનાથી આવી ત્યારે એમાં મારે તો હમુરદું આવતું નહીં। તમે હાલ પાણીની કઈ વ્યવસ્થા કરો છો? અમે આડોશી પાડોશીના ઘેરથી હોટલ ડોરો ભરી લાવીએ। વેચાતા ટેન્કર લાવો છો? એક ટેન્કર તમે કેટલા પૈસા આપો? એક ટેન્કરના પૈસા કેટલા આપો છો? પંચાયત નું આવે ને અમે કહેવાય ને એટલે શું કહેવાય કે જાવ તમને હવે ટેન્કર મોકલશું એટલે એક ઘરે ટોટી મોટી લગાવી અને ભરે બીજા કોઈને ભરવા દેતા નથી। એટલે અમારે શું કરવાનું? અમારે ઝઘડા રોજ થાય, અત્યારે ઝઘડા જ થયા અમારે। અને અમે ટેન્કર મોકલાવશો? પાણીની છે આંબેડકરની વાસ કન્યા શાળાની સામે અમારો વાસ છે, વડપરવાસ ચમાર વાસ। એમાં 40-50 વર્ષથી જો પાણી આવતું હતું એ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરી નાખવામાં આવેલ છે અને નગરપાલિકાના કોર્પોરેટરને કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી 2 દિવસ પાછું બંધ કરવામાં આવે છે। તો આની આ તકલીફો રોજે રોજની છે અમારે। કેટલા સમયથી સમસ્યા આ સમસ્યા 6 મહિનાથી છે। તો તમે અગાઉ લેખિત રજૂઆતે કરી મોખુતે જુદી તો ચીફ ઓફિસર તો અહીં તમારે આવવાનું નહીં, તમારે જે થઈ તમે કરી નાખો। નગરપાલિકાનો સ્ટાફ કોઈ પણ વાત સાંભળતું નથી અને અમારો ફોન કોઈ ઉપાડતું નથી। નગરપાલિકામાં હાલ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ આવે છે તો એ બાબતે તમે નગરપાલિકાના પ્રમુખ હરતીબેન તો હોતા નથી, હરતી હોય, ધર્મેશભાઈ હોય છે બધું, એટલે કે અહીંયા કોઈ વાત સાંભળતા નહીં, અમારો ફોન રિસીવ કરતા નથી। તમારું શું કહેવું છે હવે આ પાણી સમસ્યામાં બાબત તમે શું કહેવા માંગો છો? પાણી શું સમસ્યા? અમારે આત્મવિલોપન કરવાનું થાય એવી સમસ્યા છે। અમે મારી સોસાયટી બીજી શિવશક્તિ સોસાયટી છે, ત્યાં પણ 4 વર્ષથી કોઈ પાણીની લાઈન નથી, રોડ નથી, ગટર નથી, તો એ અમારી દ્વારા ખોટી રીતે અમારી જોડે હેરા વસૂલવામાં આવે છે અને અમને ધમકીઓ આપવામાં આવે કે હરિજન છો એટલે શું કરી નાખવાના છો તમે, આવી ધમકીઓ અમને આપવામાં આવે છે નગરપાલિકા।